कलकत्ता वाले मांग रहे एक पॉइंट पंजाब से कि मेरा पॉइंट वापिस दे दे भैया, वापिस दे दे, हमको हमारा पॉइंट वापिस चाहिए। जय श्री कृष्ण बद्दा ने। आई होप के तुम बता मजामा सो, आप सब लोग ठीक हो गए। शुरू करते हैं हम आज का वीडियो जो बहुत ही धमाकेदार होने वाला है। तो फटाफट चैनल को सब्सक्राइब कर दे, मुझे लाइक कर दे। चलिए शुरू करते हैं हम आज का वीडियो। टू हॉट टू कूल आमी कोलकाता विल बी रूल। করবো লড়বো জিতবো রে, করবো লড়বো রে, জিতবো রে, জিতবো রে, करेंगे लड़ेंगे जीतेंगे, जीत जाएंगे, जीतेंगे, जीतेंगे। I am the one, the way your son don't need a gun to. Too hot, too cool, આમી કોલકાતા। તો ભાઈ નરેન્દ્ર મોદી અને ભાજપની સરકાર બંગાળમાં જીતી ગઈ છે કલકત્તામાં, અને તો કલકત્તા પણ મેચ જીતવા માંડી છે। વોટ એ કોઇન્સિડન્સ, લગાતાર ચોથો મેચ કલકત્તા જીતી ગઈ છે। શાહરુખ ખાનની ટીમ આજ શાહરુખ ખાન કરશે, શાહરુખ ખાનને કરવાનું આજે મોકો છે કે ભાઈ એની કલકત્તાની છેલ્લા લાસ્ટ 4 મેચ જીતીને વોટ એ કમબેક કર્યું છે કલકત્તાવાળાએ। તો ફટાફટ વિડીયો મંડો લાઈક કરવા માટે। આજે આપણે વાત કરવાની છે કાલના મેચની, કલકત્તા વર્સિસ દિલ્હીની। અને આજનો જે બહુ જ ઇમ્પોર્ટન્ટ મેચ છે જીટી વર્સિસ આરઆર। તો આપણે પહેલાં કાલની વાત કરી લઈએ ફટાફટ। તો કોલકાતાવાળા એ કાલ દિલ્હીને પહેલી બેટિંગ આપી। દિલ્હીવાળાએ કર્યા 142 રન। પ્રથમ નિશાંકાએ 29 બોલમાં 50 રન કર્યા અને બાકીની ટીમે 90 રન કર્યા। શું એકચ્યુઅલી કરવાનું હતું એ લોકોએ મને કાંઈ સમજ પડી નહીં। લોકેશ રાહુલને તો એમ જ હતું કે હું 220-230 રન કરી દઉં। પાછો બોલે છે કે મારે T20 પ્લેયરનો ટેગ મને કાઢી નાખ્યો તો મારે પાછો લેવો છે। અરે ભાઈ આ પીચ ઉપર સૌથી વધારે જરૂર તારી હતી। પછી આવ્યા કલકત્તાવાળા બેટિંગમાં અને ભાઈ ફિન એલન ફ્રોમ ન્યુઝીલેન્ડ। વોટ એ બેટિંગ, વોટ એ બેટિંગ। 29 કે 32 બોલ, પાક્કું ગણિત મારું છે નહીં, તમે જરીક લાઈક ડિસલાઈક કરી દેજો, માં એને 50 રન કર્યા 32 બોલમાં, અને બાકીના 15 બોલમાં બીજા 49 રન કર્યા। 140 રન કરવાના હતા ટીમને જીતવા, એમાંથી 100 રન ફિન એલનના। આત્મા બાતમાં કુછ આ ગઈ थी। વોટ એ ઇનિંગ। રહાણે, અંગિકા, રઘુવંશી કોઈ ચાલ્યું નહીં। કેમરોન ગ્રીનને સારો સાથ આપ્યો, છેલ્લે સિંગલ લીધો કારણ કે હાર્દિક પંડ્યા ના બન્યો। હાર્દિક પંડ્યા કોઈની સદી થવા દેતો નથી, તમને ખબર જ છે। પણ ફિન એલનની સદી થઈ, સિંગલ આપી અને ફિન એલનને છક્કો મારી અને પોતાની સદી પૂરી કરી। 140 રનમાંથી 100 રન એના, એટલે 70% રન એને એકલાએ કર્યા। વચ્ચે એને બેસાડી દીધો। તો હું તો એ જ નહોતો સમજતો રહાણેથી કે એ લોકોને શું કામ એને બેસાડે છે। આવા લોકો તમને 2-3 મેચ જીતાડી દે યાર। 6 થી 8 પોઈન્ટ તમને આવા લોકો કરી જ દે જો આ જેથી ઊભા રહી ગયા ને તે દિવસે। સો અભી થયું છે શું કે કલકત્તા થોડીક થઈ ગઈ છે આબાદ, જેમ ભાજપ આવ્યું એમ, અને ડીસી થઈ ગઈ છે બરબાદ। તો ડીસીવાળા માટે હવે કેવું છે કે બીજા ટીમની મારતી જશે, બીજાને હેરાન કરતી જશે, અને કલકત્તા જીતી જશે। મજા ક્યાં આવશે ખબર છે? LSG વાળાનો મેચ છે ને હવે ચેન્નાઈ સામે છે, તો ગોયંકાજી જો હરાવી દે ને ચેન્નાઈને તો IPL રસાકસીવાળું થઈ ગયું છે, અને હજી થશે। વિચાર કરો, બધી ટીમના 10-10 મેચ પૂરા થઈ ગયા છે, 4-4 મેચ બાકી છે, તો હજી કોઈ એલિમિનેટેડ નથી થયું ને કોઈ ક્વોલિફાય નથી થયું। ધેટ્સ વોટ IPL। મોજ ફન જલસા એને કહેવાય IPL। તો કાલના મેચમાં પહેલાં તો બોલિંગની પણ આપણે વાત કરી લઈએ સાથે સાથે। તો કે બોલિંગમાં અનુકૂળ રોય એક જ ઓવરમાં 2 વિકેટ લઈ ગયો હતો,
સારી બોલિંગ ફેંકી હતી, સ્પિનરની પીચ હતી. મેં તમને કીધું હતું સુનિલ નારીન, મેં એ કીધું હતું તમને કે કન્સિસ્ટન્ટ બોલિંગ ફેંકે છે. 4 ઓવર 17 રન 1 વિકેટ. 4 ઓવર 17 રન એટલે ક્યાં વાત ગઈ. અને અક્ષર પટેલ ભાઈ ટેસ્ટ ચેમ્પિયનશિપ નથી, IPL છે. મેં કીધું હતું અક્ષર પટેલ અને કુલદીપ યાદવ બે ફોર્મમાં નથી. એ બે ફોર્મમાં આવે તો જ દિલ્હી મેચ જીતી શકે. સો બધા મેં તમને જે પ્રેડિક્શન કીધા હતા એ પ્રમાણે જ કાલ બધા રિઝલ્ટ પડ્યા ઓલમોસ્ટ, અને દિલ્હીએ એને હારનો સામનો કરવો પડ્યો. કલકત્તાના થઈ ગયા છે 9 પોઈન્ટ ને દિલ્હીના થઈ ગયા છે 8 પોઈન્ટ. એટલે ઓલમોસ્ટ દિલ્હી પણ ક્વોલિફાઈડ રેસમાંથી મને એવું લાગે છે બહાર થઈ ગઈ છે. મેથેમેટિકલી એકેય ટીમ હજી બહાર થઈ નથી. IPLમાં BCCI હવે કડક ચેતવણી બધાને આપી દીધી છે કે કોઈ હોટલની બહાર અજાણ્યા લોકોને મળવું નહીં, બહાર કે ફરવું નહીં, કોઈને હોટલમાં એન્ટ્રી નહીં. ટીમ ઓનર્સને પણ પ્લેયર સાથે મેચ પછી વાત કરવાની નહીં, કારણ કે અનનોન લોકો બધા આવીને થ્રેટ ઊભો કરી શકે છે. એટલે BCCI હવે સ્ટ્રિક્ટ થયું છે. હું તો કહેતો હતો કે સ્ટ્રિક્ટ રહેવું પડે, કારણ કે આમાં પછી બધું સેટિંગ ગેમલિંગ બધું થઈ શકે, જે ક્રિકેટ માટે સારું નથી. આપણે જોવું છે પ્યોર ક્રિકેટ. તો એ તો એક સાઈડની વાત છે, જે રૂલ્સ રેગ્યુલેશન જે છે એની વાત છે. પણ વોટ એ બેટિંગ બાય કાલ કલકત્તા. ફિન એલન વન એન્ડ ઓનલી પ્લેયર, દિલ્હીની બરબાદ કરી નાખી. તો આ હતું બધું કાલનું. હવે વાત કરશું આપણે આજનું બહુ ઇમ્પોર્ટન્ટ મેચ છે, GT વર્સિસ RR, ગુજરાત વર્સિસ રાજસ્થાન, સવાઈ માનસિંહ સ્ટેડિયમ જયપુરમાં. એઝ એ ગુજરાતી આપણને બધાને ખબર જ છે વી લવ રાજસ્થાન. આપણને રાજસ્થાન જ ગમે છે. અને શું કામ ગમે છે કમેન્ટમાં મને કહેજો. તમે, મને ખબર જ છે પણ તમે મને કોમેન્ટમાં કહેજો કે તમને રાજસ્થાન શું કામ ગમે છે. તો ગુજરાત અને રાજસ્થાનનો મેચ છે, જયપુરમાં રમાવાનો છે. સ્મોલ ગ્રાઉન્ડ છે, રનના ઢગલા હશે આજે. ગુજરાત કામલી કોઈને ખબર ન પડે એ રીતે જીતે છે, ઉપર જાય છે. કોઈને અહેસાસ નથી થવા દેતો તો કે કેટલી ખતરનાક ટીમ છે. ધીમે જાય છે. સામે રાજસ્થાન તો ફૂલ ફોર્મમાં છે જ. વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ડોનવાન ફરેરિયા, બેની બોલિંગ પણ ખતરનાક છે. આ સાઈડ ગુજરાતમાં કગીસો રબાડા, મોહમ્મદ સિરાજ. સામે રાજસ્થાનમાં જોફ્રા આર્ચર, રવિન્દ્રસિંહ જાડેજા. સો બહુ થ્રિલર મેચ છે આજનો, જોવાનું મિસ ન કરતા. વેપિંગ કિંગ રિયાન પરાગ પણ છે હો, અને ભૂલતા નહીં. લાસ્ટ મેચમાં બહુ સારી બેટિંગ કરી હતી રિયાન પરાગે. ટીમને મુસીબતમાંની સમયમાંથી એને બહાર કાઢી હતી. તો આજે રનના ઢગલા જોવા મળશે. મારા શબ્દ તમે યાદ રાખજો. અને પર્સનલી મને એવું લાગે છે કે આજે વૈભવ સૂર્યવંશીના પણ રન મને દેખાય છે, ખબર નહીં કેમ. સામે ગુજરાતમાંથી શુભમન ગિલના રન મને દેખાઈ રહ્યા છે, જોસ બટલરના રન દેખાઈ રહ્યા છે. જોસ બટલરના રાજસ્થાન સામે રેકોર્ડ બહુ સારો છે, મને લાગે જ છે કે આજે જોસ બટલરના રન પડશે અને મેચ રાજસ્થાન જીતી જશે એવું મને દેખાય છે. બાકી આપણે આજે જોશું. આજે શનિવાર છે એટલે એક જ મેચ છે. ખબર નહીં કેમ એક મેચ રાખ્યો છે શેડ્યુલ પ્રમાણે, પણ આજે એક જ મેચ છે, GT વર્સિસ RR. સો શુભમન ગિલ, જોસ બટલરના રન મને દેખાય છે. સામે વૈભવ સૂર્યવંશીના રન મને દેખાય છે. 220 થી 240 રન થશે ટીમના, અને રાજસ્થાન મેચ જીતી જાય એવું મને લાગે છે. બાકી આપણે જોશું આજે સાંજના મેચમાં શું થાય છે એ. બાકી માહિતી મેં તમને ધીમે અપડેટ જે પ્રમાણે થતું હશે એ પ્રમાણે તમને અપડેટ હું આપતો જ જઈશ. તો આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હશે. તો ફટાફટ વિડીયોને લાઇક કરી દો, મને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ આપણે આવતીકાલે નવી અપડેટ, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને બાય.